નમસ્કાર મિત્રો, આજના ટોપ 10 પ્રશ્નોમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, સમયનો બગાડ કર્યા વગર જોઈએ આજનો પ્રશ્ન 1। કંડક્ટરની ટ્રંક બેગમાં એસટીનો સિમ્બોલ કયા રંગનો ચિતરેલો હોય છે? ઓપ્શન એ સફેદ, ઓપ્શન બી વાદળી, ઓપ્શન સી લીલો, ઓપ્શન ડી ગુલાબી। તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ આવશે ઓપ્શન એ સફેદ। કંડક્ટરની ટ્રંક બેગમાં એસટીનો સિમ્બોલ સફેદ રંગનો ચિતરેલો હોય છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। કંડક્ટર પાસેની ફરિયાદ પોથીનો નમૂનો કેવો હોય છે? તો કંડક્ટર પાસેની ફરિયાદ પોથીનો નમૂનો પરિશિષ્ટ ક, પરિશિષ્ટ બ, પરિશિષ્ટ અ કે પરિશિષ્ટ ડ? તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ આવશે ઓપ્શન સી, પરિશિષ્ટ અ પ્રમાણેનો। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। કંડક્ટરની ફરિયાદ પોથીમાં નોંધાયેલ ફરિયાદ કંડક્ટર કોને સોંપે છે? ઓપ્શન એ નજીકના પોલીસ સ્ટેશન, ઓપ્શન બી ડેપો મેનેજર, ઓપ્શન સી વિભાગીય નિયામક, ઓપ્શન ડી સ્ટેન્ડ ઇન્ચાર્જ। તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ આવશે ઓપ્શન ડી, સ્ટેન્ડ ઇન્ચાર્જને। કંડક્ટરની ફરિયાદ પોથીમાં નોંધાયેલી ફરિયાદ કંડક્ટર સ્ટેન્ડ ઇન્ચાર્જને સોંપે છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। ઓછામાં ઓછી કેટલી ઉંમર ધરાવતો નાગરિક ત્રણેય પંચાયત માટે ઉમેદવારી નોંધાવી શકે છે? તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો એ જાણીએ કે ત્રણેય પંચાયતો કઈ। તો ત્રણ પંચાયતોમાં જોઈએ તો ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત। ઓછામાં ઓછી કેટલી ઉંમર ધરાવતો નાગરિક ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે ઉમેદવારી નોંધાવી શકે છે? ઓપ્શન એ 23, ઓપ્શન બી 25 વર્ષ, ઓપ્શન સી 18 વર્ષ, ઓપ્શન ડી 21 વર્ષ। આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, 21 વર્ષ। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। મહાત્મા ગાંધીજીએ ગુજરાતની કઈ લડતને ધર્મયુદ્ધનું નામ આપ્યું હતું? ઓપ્શન એ તરાસણા સત્યાગ્રહ, ઓપ્શન બી બારડોલી સત્યાગ્રહ, ઓપ્શન સી ખેડા સત્યાગ્રહ, ઓપ્શન ડી અમદાવાદ મિલ મજૂર આંદોલન। તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, અમદાવાદ મિલ મજૂર આંદોલન, જે ધર્મયુદ્ધનું નામ આપ્યું હતું કોણે? ગાંધીજીએ। તો વિદ્યાર્થી મિત્રો, અમદાવાદ મિલ મજૂર આંદોલન 1918માં થયું હતું, જે પ્લેગના બોનસ ન મળતા મજૂરે વિરોધ કર્યો હતો। અને તે સમયના જાણીતા મિલ માલિક હતા અંબાલાલ સારાભાઈ, એમના બહેન હતા અનુસૂયાબેન સારાભાઈએ ગાંધીજીની મદદ માંગી હતી અને ગાંધીજી આ આંદોલનમાં પ્રવેશ કર્યો હતો। ત્યારે ગાંધીજીએ 35% પગાર વધારો કરવા મિલ માલિકોને સૂચવ્યું। મિલ માલિકો 20%થી વધુ પગાર વધારવાની સંમતિમાં હતા નહીં, બરાબર। ત્યારબાદ ઉપવાસ તથા ભૂખ હડતાલ કરવામાં આવી અને એ વખતનું ગાંધીજીનું સૌપ્રથમ ભૂખ હડતાલનું આંદોલન હતું। કયું? અમદાવાદ મિલ મજૂર આંદોલન, જે ગાંધીજીનું પ્રથમ ભૂખ હડતાલનું આંદોલન હતું। અંતે મિલ મજૂરો ઝૂક્યા અને આનંદ શંકર ધ્રુવની લવાદીએ 35% પગાર વધારાનો નિર્ણય લીધો, પરંતુ ચુકાદો આવે તે દરમિયાન દિવસો માટે પ્રથમ દિવસે 35%, બીજા દિવસે 20% અને બાકીના ગાળાના દિવસો માટે 27.5% પગાર વૃદ્ધિ કરવાનું નક્કી કર્યું। તો આ ન્યાયપૂર્ણ છે। 27.5% પગાર વૃદ્ધિએ ન્યાયપૂર્ણ લાગ્યું ગાંધીજીને। પછી ગાંધીજીએ ધર્મયુદ્ધ પાછું ખેંચી લીધું। વિદ્યાર્થી મિત્રો, જોઈએ તો મહાત્મા ગાંધીજીએ ગુજરાતની કઈ લડતને ધર્મયુદ્ધ નામ આપ્યું? તો અમદાવાદ મિલ મજૂર આંદોલન। જોઈએ નેક્સ્ટ। નાણાં પંચની ભલામણ કયા આર્ટિકલમાં છે? ઓપ્શન એ 280, ઓપ્શન બી 281, ઓપ્શન સી 279, ઓપ્શન ડી 278। નાણાં પંચની ભલામણ, તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન એ 280। અનુચ્છેદ 280માં નાણાં પંચની જોગવાઈ આપેલી છે। વિદ્યાર્થી મિત્રો, નાણાં પંચ વિશે થોડી માહિતી લઈએ તો કે નાણાં પંચની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે। નાણાં પંચની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે અને ભારતમાં પ્રથમ નાણાં પંચની રચના 1951માં કેસી નિયોગીની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી। ભારતમાં પ્રથમ નાણાં પંચની રચના 1951માં કેસી નિયોગીની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી। નાણાં પંચમાં એક અધ્યક્ષ અને 4 સભ્યો હોય છે। તેમનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે। કેન્દ્ર અને રાજ્ય વચ્ચે ઊભા થતા નાણાકીય વિવાદોને નાણાં પંચ ઉકેલે છે। પ્રથમ નાણાં પંચની રચના 1952થી 1957ની વચ્ચે કરવામાં આવી હતી અને તેના અધ્યક્ષ હતા કેસી નિયોગી। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। ગુજરાતી ભાષાના સૌપ્રથમ રાષ્ટ્રીય શાયર બનનારનું નામ જણાવો। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કન્ફ્યુઝનવાળો પ્રશ્ન છે। મિત્રો, અહીં પ્રશ્ન સમજો। અહીં સૌપ્રથમ રાષ્ટ્રીય શાયર બનનાર પૂછ્યા છે, એટલે જવાબ આવશે અર્ધેસર ખબરદાર। અર્ધેસર ખબરદાર। ગુજરાતી ભાષાના સૌપ્રથમ રાષ્ટ્રીય શાયર બનનાર
બનનાર પૂછ્યા છે એટલે અર્ધેસર ખબરદાર આવે છે. અને જો રાષ્ટ્રીય શાયરનું બિરુદ પૂછવામાં આવે તો ઝવેરચંદ મેઘાણી જવાબ આવે છે. આ ખાસ ધ્યાન રાખજો. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. બરકત અલી ગુલામ અલી વિરાણીનું ઉપનામ કયું છે? તો બરકત અલી ગુલામ અલી વિરાણીનું ઉપનામ ઓપ્શન એ બેફામ છે. કયું છે? બેફામ. બરકત અલી ગુલામ અલી વિરાણીનું ઉપનામ કયું છે? બેફામ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. મુસાફરે ફરિયાદ પોથીમાં નોંધેલી ફરિયાદ ખાલી જગ્યા. ઓપ્શન એ તેની મૂળ કોપી કંડક્ટર મુસાફરને આપે છે, તેની કાર્બન કોપીવાળા નકલ મુસાફરોને આપે છે, મુસાફર માગે તો જ આપવામાં આવે છે કે કોઈ કોપી આપવામાં આવતી નથી. તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવશે ઓપ્શન ડી, કોઈ કોપી આપવામાં આવતી નથી. મુસાફરે ફરિયાદ પોથીમાં નોંધેલી ફરિયાદ પર કોઈ કોપી આપવામાં આવતી નથી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કંડક્ટરે તેની ફરજ દરમિયાન શું સાથે રાખવું જોઈએ? ઓપ્શન એ તેની પાસે લાયસન્સ હોવું જરૂરી છે, તેની પાસેનો પિત્તળનો બેજ કંડક્ટર જમણી બાજુ લગાડેલો રાખવો જોઈએ. ઓપ્શન સી, તેની પાસેનું લાયસન્સ અને પિત્તળનો બેજ કંડક્ટર ડાબી બાજુએ લગાડી રાખવો જોઈએ. ઓપ્શન ડી, ઉપરના બધા. તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવશે ઓપ્શન સી, તેની પાસેનું લાયસન્સ અને પિત્તળનો બેઝ કંડક્ટર ડાબી બાજુ લગાડી રાખવો જોઈએ એની ફરજ દરમિયાન. કંડક્ટરે તેની ફરજ દરમિયાન તેની પાસેનું લાયસન્સ અને પિત્તળનો બેઝ કંડક્ટરની ડાબી બાજુએ લગાડી રાખવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો આવા અવનવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.